ગૃહની અંદરથી સાર્જન દ્વારા બહાર પણ કરવામાં આવ્યા હતા। ત્યારે જિજ્ઞેશ મેવાણી ખુદ અહીંયા પહોંચ્યા છે મીડિયા સમક્ષ પોતાની વાત મૂકવા। તેમની સાથે જ વાત કરીશું। જિજ્ઞેશભાઈ, આપને જે આજે ગૃહમાંથી અત્યારે સાર્જન દ્વારા કાઢવામાં આવ્યો છે, શું સમગ્ર મુદ્દો? અત્યારે ગુજરાતની વિધાનસભાના સત્ર દરમિયાન જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક ચર્ચાને લાઈવ કરવાનું કહ્યું ત્યારે મેં પ્રશ્ન ઉપસ્થિત કરેલો કે થોડાક દિવસ પૂર્વે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનની આગમાં જે 12 માસૂમ બાળકો સહિત 27 લોકો હોમાયા, એના પીડિત પરિવારોએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને 12 મુદ્દાનું આવેદનપત્ર આપીને માગણી કરેલી કે સીબીઆઈ અથવા તો નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને સતત અમારી માગણી છે કે પીડિતોને 1 કરોડનું વળતર ચૂકવો। આ જ પ્રમાણેની માગણી મોરબીના પીડિતોની, તક્ષશિલાના પીડિતોની અને હરણી કાંડના પીડિતોની છે। બળાત્કારનો, દુષ્કર્મનો ભોગ બનેલી જસદણની દીકરી બાબતે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા આગેવાને મીડિયા સમક્ષ 1 થી વધારે વખત સ્ટેટમેન્ટ આપ્યા છે કે તેઓ પાસે જસદણમાં, રાજકોટ જિલ્લામાં બળાત્કારનો ભોગ બનેલી બીજી 6 દીકરીઓની માહિતી છે। તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નેતાઓ દ્વારા શા માટે દીકરીઓ પર બળાત્કાર થાય છે અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને એમના ચહિતા અધિકારીઓની મિલીભગતના કારણે અમદાવાદની શ્રેય હોસ્પિટલ, ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલી આગ, રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોન, મોરબી કાંડ, તક્ષશિલા, હરણી કાંડ, આ બધા કાંડોમાં થઈ 240થી વધારે લોકો હોમાયા। આ પીડિતો પોતાની વેદનાને લઈને અમારી સાથે ગુજરાત ન્યાય યાત્રામાં પણ આપ જાણો છો એમ જોડાયા છે। આજે બધા ગાંધીનગર પહોંચવાના છે। તો શા માટે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી? જો તમે તમારા મનગમતા વિષયમાં વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરવા માંગતા હો તો મારી માગણી હતી કે જસદણની પીડિતા સાથે શું બન્યું, બીજી જે 6 દીકરીઓ પર બળાત્કારની વાત ભાજપના જ મહિલા નેતા કરી રહ્યા છે એ, અને અગ્નિકાંડના, મોરબીના, તક્ષશિલાના, હરણીકાંડના પીડિતોની વ્યથા, એ મુદ્દે રાજ્યની સરકારે શું કર્યું ને શું કરવા માંગે છે અને શા માટે પ્રમાણિક અધિકારીઓ કે સીબીઆઈને તપાસ નથી સોંપતા, એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ, આવી મારી માગણી હતી। અને એ મુદ્દે માનનીય સ્પીકર સાહેબે મને ગૃહમાંથી બહાર નીકળી જવા કહેલું છે અને એના માટે હું અત્યારે વોકઆઉટ કરીને બહાર આવેલો છું, એમના આદેશના પગલે બહાર આવેલો છું। પણ સતત મીડિયાના માધ્યમથી ફરી રજૂઆત કરું છું, ગુજરાતની વિધાનસભાના આ મંચ પર ગુજરાતની 6.5 કરોડ જનતા સાંભળવા અને જોવા માગે છે, એટલે ખરેખર લાઈવ કરો કે અગ્નિકાંડ, મોરબી કાંડ, તક્ષશિલાના, હરણીના પીડિતોને ન્યાય કેમ નથી, આપણા ગુજરાતમાં ન્યાય કેમ નથી, ફરી મોરબી કે રાજકોટમાં, વડોદરા કે સુરતમાં આવી ઘટના ન બને એ માટે રાજ્યની સરકાર શું કરવા ધારે છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને અમે લઈને ચાલીએ છીએ અને દર વર્ષે સંવિધાન દિવસની ઉજવણી અમે કરીએ છીએ। આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી એ મનુસ્મૃતિની ઉજવણી કરે છે અને આરએસએસ અને ભાજપના લોકો અગાઉ એવું લખી ચૂક્યા છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં ફેંકી દેવું જોઈએ।